મોડાસર રંગલી મુખ્ય માર્ગની ખરાબ હાલતને લઈને વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વડા તળાવ ચોકડી ખાતે સ્થાનિકોએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો. રસ્તા પર બેસીને રામધૂન ગાઈ અને રોડ બનાવોના સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો. આ માર્ગના સુધારણા માટે આશરે 56 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે અને તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. જો કે કામગીરી શરૂ ન થતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. હાલ માર્ગ પર મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે. ચક્કાજામને કારણે વડા તળાવ ચોકડી પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. 3 કલાક સુધી લોકો રસ્તા પર ઉતરી વિરોધ કરતા રહ્યા, પરંતુ કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યા નહોતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અધિકારીઓએ ફોન પણ રિસીવ ન કર્યા અને કેટલાકે તો ફોન સ્વિચ ઓફ કરી દીધા. પ્રદર્શનકારીઓએ પ્રશ્ન ઉઠાવ્યો કે જ્યારે કામ માટે મોટી રકમ મંજૂર થઈ ગઈ છે તો રસ્તાનું કામ શા માટે શરૂ નથી થયું. તેમણે વધુમાં જણાવ્યું કે ખાતમુહૂર્ત માત્ર ઔપચારિકતા બનીને રહી ગયું છે.